1 વાટકી ફોતરા વગરની મગની દાળ લીધી છે, 2-3 પાણીમાં ધોઈ લીધી છે અને પાણીમાં પલળવા દઈશું 3 કલાક માટે। 3 કલાક પછી દાળ પલળી ગઈ છે। જારી મૂકી દાળ નિતારી લઈશું। મિક્સર જારમાં નાખી અને પીસી લઈશું તો દાળનું બેટર તૈયાર છે। 1 વાટકી ઘઉંનો લોટ લઈશું, 1 ચમચી અજમો નાખીશું, અડધી ચમચી હળદર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર, 2 ચમચી તલ એડ કરીશું, 1 ચમચી તેલ નાખીશું અને મિક્સ કરી લઈશું। ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું। 5 મિનિટ પછી લોટ તૈયાર છે। થોડો લોટનો લુવો લઈ અને પાટલીને વેલણની મદદથી પતલી એવી રોટલી બનાવી લઈશું। ચમચીની મદદથી સાર પાડી લઈશું અને કટરની મદદથી આપણે એના કટિંગ કરશું અને પટ્ટી બનાવીશું। હવે પટ્ટી બની ગઈ છે તો આપણે એની અંદર ત્રિકોણ આપણે ઊભી આડી લીટી કરીને ત્રિકોણ બનાવી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર મઠરી નાખીશું અને ધીમા ગેસ પર તળી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે। હવે ડીશમાં સર્વ કરી લઈએ।